અને 5 વર્ષ પછી તમે જવા દો. છોકરી જોવા જ નહીં જવું પડે આપણે. કંપનીમાંથી ફોન આવશે, જો તમે લગ્ન કરવા ઈચ્છો છો તો 1 દબાવો, જો તમે સગાઈ કરવા ઈચ્છો છો તો 2 દબાવો, જો તમારા લગ્ન તૂટી ગયા હોય અને બીજા લગ્ન કરવા માંગતા હોવ તો આગલી વારીનું ગરું દબાવો. એક જણાના તો લગ્ન થયા પછી રોતો તો. મેં કીધું કાં રોવે? મને કે ફેસબુક ઉપર કન્યા આરે ચેટ કર્યું, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો કોલ કર્યો અને લાઈવ આવી ત્યારે ખબર પડી કે આ તો બટકી ગઈ. એક જણાનો મને હવાર પડે ને ફોન આવે, મને કે સીતારામ. મેં કીધું સીતારામ. મને કે હજી બોલો સીતારામ. મેં કીધું સીતારામ. મને કે જોરસે બોલો સીતારામ. મેં કીધું સીતારામ. પણ મેં કીધું આ છે શું? મને કે અખંડ રામધૂન બેસાડી છે. ભૂકા કાઢી નાખે ઘણા. એક ભાઈ નો મને ફોન આવ્યો, મંથનભાઈ તમારી પાસે ગાડી છે? મેં કીધું હા. મને કે કાલ નહીં હોય એમ કરીને ફોન કાપી નાખ્યો. પાછો બીજે દી ફોન આવ્યો, મંથનભાઈ તમારી પાસે ગાડી છે? મેં કીધું હા. પાછો કાપી નાખ્યો. ત્રીજે દી પાછો ફોન આવ્યો. મેં કીધું આ રોજ અણી કાઢે. તમારી પાસે ગાડી છે? મેં કીધું નથી. મને કે કીધું તું ને નહીં હોય. મોબાઈલ તો મોબાઈલ છે. અમારા ઘણી વાર ભૂકા કાઢી નાખે. એક ભાઈ મને કે તમારા નંબર શું? મેં કીધું લખો 98 મોઢું ઉઠાણું એટલે 999. એક કાકા મારી બાજુમાં રહી, હમણાં બહાર આવ્યા, કાકાનો ગાલ થઈ ગયો તો લાલ ચટક. મેં કાકા શું થયું? મને કે કાંઈ નથી થયું. પણ મેં કીધું આ લાલ ચટક ગાલ થઈ ગયો. મને કે ઇસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો. હમણાં નવા એક જણાના લગ્ન થયા ને, ઘરવાળી ઇસ્ત્રી કરતી હતી, એમાં સાડી એના સાસુમાની ઇસ્ત્રી કરતી હતી, દાજી ગઈ. સાસુમા પાસે ગયા કે બા કે મારાથી તમારી સાડી દાજી ગઈ. બા કે વાંધો નહીં બટા, એવું થાય કે ચિંતા નહીં કરવાની, કે દાજી જાય, શીખવા મળ્યું ને તમને. ઈ કે હા આપણી પાસે 2 સાડી છે. કે સાસુમાં કે ચિંતા નહીં કરવાની, દાજી ગઈ ને કાંઈ વાંધો નહીં, હું બીજી પહેરીશ. એ કે એવું નથી, દાજી ગઈ હતી ને એમાં પછી બીજી સાડીમાંથી કાપીને થીગડું મેં મારી દીધું. એક વહુ તો સાસુમાને હવારના પોરમાં દૂધનો વાટકો ભરીને દીધો. એટલે સાસુમાં કે બટા કોઈ દી નહીં ના દૂધનો વાટકો. એ કે બા જે નાગ પાચમ છે ને. એક ભાઈના ઘરે હું બેઠવા ગયો, તેનો છોકરો આવ્યો દોડતો કે મારા પપ્પા કહેતા તમને બારાક્ષરી નથી આવડતી. મેં કીધું લાવ લખી દઉં. લખી દીધી. મને કે અક્ષર ક્યાં હારા થાય? મેં કીધું તો ઉતાવળમાં લખી એટલે લાવ હારા અક્ષરે લખી દઉં. હારા અક્ષરે બારાક્ષરી લખી દીધી. 2 વાર લખી. મારો દીકરો મને કે જો આજનું લેસન પૂરું. બોલો, મહેમાન પાસે લેસન પૂરા કરાવે ભણના દીકરાઓ. મુંબઈ મારો કાર્યક્રમ હતો, એક ભાઈના ઘરે ગયો. મેં કીધું છગનભાઈ નું ઘર ક્યાં? મને કે 8મે મારે છે. મેં કીધું હાલો લિફ્ટમાં. મને કે લિફ્ટમાં પાવર નથી. તો મેં કીધું મને કે ચડો દાદરા. 8 માર લગીને ચડાવ્યા. મને કે જો આ છગનભાઈ નું ઘર. મેં કીધું છગનભાઈ ક્યાં? મને કે તો નીચે ઉભા હતા ને. મેં કીધું તું કોનો? મને કે હું છગનભાઈ નો. બોલો, અવેડાના ડાટા કાઢે એવા છોકરા ભેગા થાય હો અટાણે તો. એક બાપાને મેં પૂછ્યું બાપા કેટલા દીકરા? મને કે 3 દીકરા. મેં કીધું તો જલસા હશે ને. મને કે તારું કપાર જલસા. મેં કીધું કાં? મને કે 3 જેલમાં છે. એક માસ્ટર સાહેબે ટેબલ ઉપર દીવો કર્યો અને પછી વિદ્યાર્થીઓને પૂછ્યું વિદ્યાર્થીઓ આ દીવાનો પ્રકાશ ક્યાંથી આવ્યો? પાછળ એક પ્રકાશ નામનો છોકરો હતો, થારી આવ્યો. ઈ કે સાહેબ પ્રકાશ ગયો ક્યાં? સાહેબને મૂંઝવી દીધા. એક છોકરો મને કેતો, મને કે ગરોરી ઈંડા મૂકે. મેં કીધું એમાં હું નવીન છે? મને કેતો તું મૂક. હા, એક છોકરો મને કેતો, મને કે મંથન. મેં કીધું બોલ. મને કે ગાયને માતાજી કહેવાય. મેં કીધું કેવાય. તો મને કે બળદને પિતાજી ન કહેવાય. મેં કીધું કાકા ના કહેવાય, પછી ભેંસને માસી કેવી પડે. હા, હમણાં તો એક જણો ભેંસ વેચવાની આમ માર્કેટિંગ કરતો. ભેંસ કોઈને લેવી હોય, ભેંસ કોઈને લેવી હોય, ભેંસ કોઈને લેવી હોય. એમાં એક જણો ગયો કે ભેંસનો શું ભાવ? કે આ ભેંસ ઊભી એના 35,000, આ ભેંસ ઊભી એના 40,000, આ ભેંસ ઊભી એના 45,000. ઓલો કે ભેંસ તો બધી હરખી જ છે. કે હરખી જ છે. મેં ક્યાં કીધું હરખી નથી? તો કે એટલા બધા ભાવ હોય. કે પણ બધામાં એક એક ખૂબી છે. કે શું ખૂબી છે? 35,000 વાળી છે ને એ આખા દીમાં 1 જ વાર દોવા દે. 40,000 વાળી છે ને આખા દીમાં 2 વાર દોવા દે. અને 45,000 વાળી ભેંસ એવી છે કે તમે એમ કહો 1 લીટર એટલે 1 લીટર દૂધ દેવા. 2 લીટર માંગો તો 2 લીટર દે.
5 લીટર માંગો તો 5 લીટર દે. ઓલો કે ઈ લેવાય. 45,000ની ભેંસ ઘરે લઈ ગયો, ઘરે બાંધી. બીજે દી મહેમાન આવ્યા એટલે કે 2 લીટર, ભેંસે 2 લીટર દૂધ દોવા આપ્યું. ત્રીજે દી 4 જણા આવ્યા એટલે 4 લીટર, ભેંસે 4 લીટર દોવા આપ્યું. 15 દી થયા એની હગાઈ થવાની નક્કી થઈ. 45 જણા જોવા આવ્યા તો ઓલો કે 45 લીટર, ભેંસને વાચા ફૂટી કે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. માણસો બાકી અટણે ભૂકા કાઢી નાખે એવા 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 માણસો મળે સાહેબ. તમે વાત પૂછો. હમણાં હું ઘરે બેઠો તો પછી મારી ઘરવાળીને કહું હાલ આજે નવરા છીએ તો આટો મારવા જાય. મને કે હારામાં હારું કહેવાય, તમે કોક દી તો લઈ જાઓ. મેં કીધું તો લઈ જ જાવી પડે ને. આટો મારવા જતા હતા, 10 કિલોમીટર ગાડી આગળ મેં હકાવી ને ત્યાં મારા પાડોશી ઊભા હતા. મેં કીધું કાં ઊભા? મને કે ગાડીમાં પંચર પડ્યું. મેં કીધું કાંઈ કરાવવું? મને કે તમારે કાંઈ નથી કરાવવું, તમે 2 માણા મારી બા યારે ઘડીક વાત કરો. મેં કીધું તારી બા યારે અમે શું કામ વાત કરીએ? મને કે હું પંચર કરી લઉં. ઘડીક મૂંગી રહી તો આમાં કાંઈક કામ થાય ને. અમુક બેનો એવા ભૂકા કાઢી નાખે એવા હોય. હમણાં સોસાયટીમાં હું જાતો તો 6-7 બેનો બેઠી હતી. મેં કીધું કાંઈ બોલતા નથી, આવા કોઈ ગુજરી ગયું હોય મૌન વ્રત ધારણ કરીને બેઠા. મને કે બધ્યું હાજર છીએ, કોની કરવી. એક જણો એની સાસુને રોજ ફોન કરે, સાસુમાં મારી ઘરવાળીને ક્યારે મોકલવાના? સાસુમાં કે નથી મોકલવી. ફોન કાપી નાખે. બીજો દિવસ થઈ, સાસુમાં મારી ઘરવાળીને ક્યારે મોકલવાના? કે નથી મોકલવી. ફોન કાપી નાખે. 15 દિવસ આમાં આવેલું. પછી સાસુમાનો મગજ ગયો, અરે જમાઈ તમને રોજ કહું કે દીકરીને નથી મોકલવાની તોય હુકામ ફોન કરો. જમાઈ કે બસ આ વાક્ય સાંભળવા. પતિ પત્નીને હમણાં ઝઘડો થઈ ગયો એટલે પત્ની કે જો હું મરી જવાની, જો આપણે ફ્રીજ ઉપર મોનોકોટાની દવા રાખીને ઈ પીનું મરી જવાની જ. ઓલો કે ઊભી રે એમ કરીને રસોડામાં ગયો, પાણી લઈ આવ્યું, દવાની અંદર નાખી દીધું. ઘરવાળીને પાછો મગજ ગયો, તમે દવામાં પાણી નાખીને દવાને હલકી કરો છો. ઓલો કે હલકી નથી કરતો, ગંગાજળ નાખું છું. એક માજી તો એના છોકરાને કહેતા બેટા વહુ ગમે એવી લઈ આવજે, નેપાળ થી લઈ આવ, જાપાન થી લઈ આવ, આસામ થી લઈ આવ, ગમે ત્યાંથી લાવજે, પણ વોટ્સએપ વાળી ન લાવતો. ઘરમાં ઘણા કામ હોય. એક જણાને મેં કીધું તને ટેન્શન આવે ત્યારે શું કર? મને કે ટેન્શન આવે ત્યારે કઈ નહીં, મંદિરે વયો જાવ. મેં કીધું તો બહુ સારું કહેવાય, મંદિરે ભગવાનની ભક્તિ કરે. મને કે ના બહાર બેઠું. મેં કીધું બહાર બેસીને શું કર? મને કે જેટલાય ભક્તો આવે ને આ ચપ્પલ આડાવરા કરી આવું. પછી દર્શન કરીને એ લોકો બહાર આવે ને ગોતે ને જે મજા આવે આપણને.